વાત કરીએ પડધરી તાલુકાના એક એવા ખેડૂત પરિવારની જે છેલ્લા 3 વર્ષથી માત્ર રોકડિયા પાકનું વાવેતર કરીને રોકડી કમાણીની સાથે કૃષિલક્ષી યોજનાની સહાયના લાભ મેળવીને પ્રગતિ કરી રહ્યો છે। રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના બોડીઘોડી ગામમાં ભાણજીભાઈ ભીમાણીનો પરિવાર 28 વીઘા જેટલી જમીન ધરાવે છે। ભાણજીભાઈના પુત્રો હિતેશભાઈ તથા હરેશભાઈએ છેલ્લા 3 વર્ષથી ખેતીમાં પરંપરાગત પાકને બદલે તરબૂચ, ટેટી, ગલગોટા, ફૂલ તેમજ શેરડી બિયારણના રોકડિયા પાક પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેના થકી તેઓ 3 વર્ષથી નોંધપાત્ર આવક રળી રહ્યા છે। આ પરિવારે તરબૂચ ટેટીના વાવેતરમાં પ્લાસ્ટિક મલ્ચિંગ કરવા ક્રોપ કવર હેઠળ ₹54,000 જેવી સરકારની સહાય પણ મેળવી છે। ભીમાણી હિતેશભાઈ ભાણજીભાઈ, મારું ગામ બોડીઘોડી, મારી સંયુક્ત પરિવારની 28 વીઘા જમીન છે। એમાં હું તરબૂચ, ટેટી, ફૂલ, શેરડીનું વાવેતર કરું છું દર વર્ષે। બાગાયત શાખાની સહાય મને ક્રોપ કવરમાં, તરબૂચમાં અને ટેટીમાં બંનેમાં મળેલી છે। એમાં ક્રોપ કવરમાં મને ટોટલ 2 સર્વે નંબરમાં ₹53,000 મળેલી છે અને અમે ટોટલ માર્કેટ રિટેલ માર્કેટમાં વેચી છીએ બજારમાં। અને બીજી સહાય અમને ડ્રીપ ઇરિગેશનમાં GGRCમાં મળેલી છે। એવરેજ વાર્ષિક આવક અમને આમાં વીઘે લાખથી 1.25 લાખની એમાઉન્ટ મળી રહી છે। કોઈ પણ સહાય ડ્રીપ ઇરિગેશન છે, ક્રોપ કવરમાં છે, મલ્ચિંગમાં છે, બિયારણમાં છે, તરબૂચ ટેટીના બિયારણમાં, વોટરબોલ સોલ્યુટમાં છે, બધી બાગાયતમાં ઘણી બધી સહાયો આવે છે, બરોબર છે। બધી ખેડૂતો માટે ખેડૂત એના લાભ ઉઠાવતો થવો જોઈએ। છેલ્લા 3 વર્ષની અંદર હું કપાસ, મગફળી કે શિયાળુ સિઝનમાં જીરું કે ઘઉં કોઈ વાવતો નથી। રોકડિયા પાકમાં જ દરેક વર્ષ હું વાવું છું। ચોમાસામાં અમારે ફૂલ હોય, ફૂલ અમે જાતે જ વાવી અને જાતે જ માર્કેટ કરી છીએ, એટલે જાતે જ ટોટલી માર્કેટ અમારી પાસે છે। અને અમે રાજકોટ, મોરબી, દ્વારકા, ખંભાળિયા, ભાણવડ બધે ડાયરેક્ટ ફૂલના થડા વેપારીઓને આપી છીએ। એવી જ રીતે અમે તરબૂચ અને ટેટી એનું માર્કેટિંગ પણ અમે અમારા ફાર્મ તરફથી, બહુચરાજી ફાર્મથી નામથી જ વેચાણ કરી છીએ। છેલ્લા અમે એમાં 5 વર્ષ થયા તરબૂચ ટેટી અમે એક પણ હોલસેલ વેપારીને આપતા નથી, 100% રિટેલ માર્કેટ કરી છીએ અને ગ્રાહકને અમે 100% ક્વોલિટી વાઇઝ માલ આપી છીએ। અને આ તકે મુખ્યમંત્રીશ્રીનો પણ હું આભાર માનું છું, રાજકોટ બાગાયત અધિકારી સાહેબનો પણ હું આભાર માનું છું કે જે સહાયું અને આપને જાણ કરે છે કે આ યોજનાઓ અમારી છે, તમે એમાં ઓનલાઈન અરજી કરો। અમે એમાં અરજી કરી અને એનો અમે લાભ લઈ છીએ।